વિશુ, તે તારા જેઠને હન્ટરથી માર્યા, તને શરમ ના આવી? મમ્મી, તને આ કોણે કહ્યું? મેં મારા કાને સાંભળ્યું. અમરબા અને દિગ્વિજયસિંહજી વાત કરતા હતા. પણ એ જવા દે, તેમની ઉપર હાથ કઈ રીતે ઉપાડ્યો? મમ્મી, તને આ કોણે કહ્યું? દિગ્વિજયભાઈએ કે અમરભાઈએ? એ મહત્વનું નથી. મારા માટે છે. મમ્મી, એ વખતે સિચ્યુએશન જ એવી હતી. તને ખબર છે, દિગ્વિજયભાઈ વેદિકા ભાભીને હન્ટરથી મારતા હતા અને વેદિકા ભાભી ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. એવી રીતે ડેડી તને મારતા હતા અને તું રડતી હતી અને અમે ત્રણેય બહેનો રડતી હતી. એ સીન મારી આંખોની સામેથી જતો નહોતો અને ગુસ્સામાં મેં તમે અમારા પત્ની છો. અમે તમને મારીએ કે તમારો જીવ લઈએ, કોઈ વચ્ચે નહીં આવે. ભાભી, તમે સોરી ભાભી, ચલો તમે મારી સાથે આવો. ચલો. અમારા રૂમમાં આવ્યા અને અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટર ઉપાડ્યું ને અમને અમારા પતિને મન સામે એમ મારવા લાગ્યા. એટલે મેડમ, અમે દબાણ હેઠળ હતા, અમારા દેરાણીના, અમારા પતિના નહીં. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, you are suspended for 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. મમ્મી, હજી તને સાચે એવું લાગે છે કે મેં દિગ્વિજયભાઈને કારણ વગર માર્યા હશે? ના બેટા, મને વિશ્વાસ નહોતો આવતો, પણ અમરબાએ કહ્યું ખોટું તો નહીં કહેતા હોય. પણ સારું થયું કે મેં તારી બાજુ સાંભળી. ટાંકણી પડે તો પણ તમારી આંખ ખુલી જતી હોય છે. હું જાણું છું કે તમે જાગો જ. મને ખાલી એકવાર મારી વાત કહેવાની તક તો આપો. બા, તમે ફક્ત વિડીયો જોયો છે અને વિડીયોની પહેલા શું થયું છે અને પછી શું થયું છે ને એના વિશે તમને કંઈ જ ખબર નથી. પણ બેટા, તે અમરબાને એ જ વખતે વાત કેમ ના કહી દીધી? શું કહેતી મમ્મી કે એમનો મોટો દીકરો અને એમની મોટી વહુ મારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે, મને ફસાવવાનો પ્લાન કરી રહ્યા છે. હા ભૂપતભાઈ, બોલો. મેડમ, વાતાવરણ એકદમ ક્લિયર છે. એટલે કે મહેશ્વરી મેડમ 3 દિવસની રજા ઉપર છે, ગોવા ગયા છે પિકનિક. વાહ ભૂપતભાઈ, એટલે આપણે આ બબલુ નારાયણનું મિશન 3 દિવસમાં પૂરું કરવું પડશે એમ ને? હા. તમને એડ્રેસ મળ્યું? હા. તો હવે દિવસ બગાડવાનો અર્થ નથી, આપણે આજે જ અમદાવાદ નીકળી જઈએ. 3 દિવસ નહીં, એને આજે જ પકડી પાડીએ. યસ, રાઈટ. પણ ભૂપતભાઈ, આપણે આ મિશનને એકદમ સિક્રેટલી કરવું પડશે. જો મહેશ્વરી મેડમને જરા પણ અણસાર આવી ગયો ને તો આપણને સસ્પેન્ડ કરી નાખશે. ઠીક છે મેડમ, હું અભય સાહેબને સમજાવી દઉં છું, એ અહીંયાનું બધું સંભાળી લેશે. આ વખતે બબલુ નારાયણ પકડાઈ જાય ને તને સીધો એસીપી સાહેબ સામે જ હાજર કરી દઈશ. રાઈટ મેડમ, વચ્ચે કોઈ જોઈએ જ નહીં. એક્ઝેક્ટલી. મેડમ, એક વાત પૂછું? આપણે એકવાર હર્ષવર્ધન સાહેબને કન્સર્ન કરીએ તો સારું. હા, તમારી વાત તો સાચી છે, પણ ભૂપતભાઈ, આપણે આ કામ જ્યુરિડિક્શનની બહાર જઈને કરવાના છે. અમદાવાદ પોલીસને ઇન્ફોર્મ કર્યા વગર આપણે બબલુ નારાયણની ધરપકડ કરવા જઈ રહ્યા છે.
અને ફોજદારને આ વાત તો નહીં જ ગમે. એમને ખબર પડશે ને તો એ કહેશે કે પ્રોસિજર ફોલો કર. અને સાચું કહું ભૂપતભાઈ, તો હમણાં ફોજદારને બીજા બધા ટેન્શન બહુ જ છે. તો આ વાત કરીને મારે એમને વધારે ટેન્શન નથી આપવું. આપણે હમણાં રહેવા દઈએ. નો પ્રોબ્લેમ મેડમ. અને આમ પણ આપણે ક્યાં કંઈ ખોટું કરવા જઈ રહ્યા છે? એ જ ને. તો ભૂપતભાઈ એક કામ કરો, તમે અમદાવાદ પહોંચો, હું પણ નીકળું છું અને ત્યાં પહોંચીને તમને ફોન કરું છું. ઓકે મેડમ. જય હિન્દ. જય હિન્દ. પબલુ નારાયણ. કુરિયર. એક મિનિટ મેડમ, હોલ્ડ. ફોજદારે ગાડી અહીંયા શું કામ પાર્ક કરી હશે? એમને તો સિટીમાં જવાનું હતું. અચ્છા. હા, મને અહીંયા મેઇન રોડ પર જ ડ્રોપ કરી હતી. કદાચ કામ પતી ગયું હશે એટલે પાછા આવી ગયા છે. પણ કામ પતી ગયું તો મને ફોન તો કરવો જોઈએ ને. સાહેબ, આ બંગલોમાં તો નહીં ગયા હોય ને? શું ભૂપતભાઈ, તમે પણ ફોજદાર અહીંયા શું કામ જાય? એમને તો મેઇન સિટીમાં જવાનું હતું ઇનામદાર સાહેબને મળવા. પણ મને એ જ નથી સમજાતું કે એમને તો મેઇન સિટીમાં જવાનું હતું તો ગાડી લઈને કેમ ના ગયા? અહીંયા શું કામ પાર્ક કરી છે? સર, મેડમની થોડા નજીક આવો ને. સર, સ્માઇલ તો કરો.